તો સમાચાર મળી રહ્યા છે। આસારામ પાસેથી 45,000 ચોરસ મીટર જગ્યા લેવા હાઈકોર્ટે લીલી ઝંડી આપી દીધી છે। મોટેરા આશ્રમ હવે આસારામની પકડમાંથી મુક્ત થયું છે। ગુજરાત હાઈકોર્ટે મોટેરા આશ્રમની જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી આપી। કોમનવેલ્થ 2030 પહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા સરકાર જમીન લેશે ઉપયોગમાં। મોટેરા આશ્રમમાં 30થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે। લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની ગૂંચવણો બાદ ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, છેલ્લા ઘણા સમયથી આ આંટીઘૂંટીઓ ચાલી રહી હતી, કોર્ટ કેસ ચાલી રહ્યો હતો। આપ જણાવો કે આખરે હાઈકોર્ટનું આખાય મામલે અવલોકન શું રહ્યું છે? સાબરમતી આશ્રમ, મોટેરા આશ્રમ નામની એક જગ્યા છે તે વર્ષો પહેલા આસારામને ધાર્મિક પ્રવૃત્તિ માટે ફાળવવામાં આવેલી હતી, પરંતુ આ જમીન અને તેની આસપાસનો વિસ્તાર છે તેને ગેરકાયદેસર રીતે કબજે કરી લેવામાં આવ્યો હતો અને તેના સામે લાંબા સમયથી જે કાયદાકીય પ્રક્રિયાઓ છે તે ચાલી રહી હતી। આ તમામ બાબતો વચ્ચે ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડીક જ વાર પહેલા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં આસારામ આશ્રમ, જે મોટેરા આશ્રમ ઓળખાતું હતું, તે તમામ જગ્યાઓ આસારામ પાસેથી કબજે કરી લેવા માટેના નિર્દેશ છે તે ગુજરાત હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યા છે। એટલે કે હવે આસારામના પકડમાં જે તમામ જગ્યાઓ હતી તેને ગુજરાત હાઈકોર્ટે મુક્ત કરી છે। ન માત્ર એટલું, પરંતુ થોડાક જ સમયમાં સરકાર તેનો કબજો પણ લઈ શકશે તે પ્રકારના નિર્દેશ આપવામાં આવ્યા છે। તેના ઉપર જેટલું પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેને તોડી પાડવા માટે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની બાજુની જે જગ્યાઓ છે તે તમામ ઉપર જે નવા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે વિકસાવવામાં આવશે। એક તરફ વર્ષ 2030 માટે કોમનવેલ્થનું સ્વપ્ન છે તે સરકાર જોઈ રહી છે, તેનું યજમાન પદ મળી ચૂક્યું છે। આ તમામ બાબતોની વચ્ચે હવે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે સાબરમતી નદીના કિનારે બનશે। એટલે કે આસારામ આશ્રમ જે બનાવેલું હતું, ગેરકાયદેસર રીતે જે જગ્યા પચાવી પાડવામાં આવી હતી, તેને હવે મુક્ત કરી દેવામાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો જે ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જે ધર્મના કામકાજ માટે જમીન ફાળવાઈ હતી તે પરત લેવામાં આવશે, કારણ કે હવે ગુજરાત સરકાર ત્યાં કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને નવું સ્ટેડિયમ બનાવવા જઈ રહી છે। યુદ્ધના ધોરણે કામકાજ હાથ ધરાશે।